તો સુરત પોલીસ કમિશનર મીઠી ખાડી વિસ્તારમાં પહોંચ્યા છે અને સ્થિતિ શું છે તેની સમીક્ષા કરી રહ્યા છે। સુરત પોલીસ કમિશનરે આસપાસના વિસ્તારના લોકો સાથે પણ વાતચીત કરી। અસરગ્રસ્ત વિસ્તારમાં અનુપમસિંહ ગહેલોત પહોંચ્યા। લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી। મીઠી ખાડીના અસરગ્રસ્ત વિસ્તારમાં અનુપમસિંહ ગહેલોત પહોંચ્યા છે અને ત્યાં જે રહીશો છે તેમને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખાડીપુર આવે ત્યાં સુધી સુરક્ષિત સ્થળે ખસી જાય। તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર છે, સ્થાનિક ધારાસભ્યો પણ હાજર છે। મીઠી ખાડીના અસરગ્રસ્ત વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે અને અનુપમસિંહ ગહેલોતે ત્યાં હાજર લોકોને અપીલ કરી કે તેઓ સલામત સ્થળે ખસી જાય। સુરતમાં ખાડીનું પૂર એ દર વખતે મુશ્કેલી સર્જતું હોય છે અને ઘણી વખત તો આખા ને આખા મકાનો ખાડીપુરમાં ડૂબી જતા હોય છે અને એટલે જ ખુદ પોલીસ કમિશનર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા લોકોને અપીલ કરવા માટે। સુરતમાં શાસક પક્ષને હવે દેખાઈ જનતાની હાલાકી। મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ખાડી કાંઠા વિસ્તારમાં પહોંચ્યા અને સ્થિતિ શું છે તેની સમીક્ષા કરી। સુરત મહાનગરપાલિકાના વેલંજા, કઠોદરા તેમજ ખડસડ વિસ્તારમાં મુલાકાત લીધી। મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ, ઉચ્ચ અધિકારીઓ સહિત ખાડી કિનારાના વિસ્તારમાં પહોંચ્યા અને સ્થળ મુલાકાત લીધી। સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને જરૂરી ફૂડ પેકેટ્સ, પરિવહન માટે ટ્રેક્ટરની સુવિધા આપવા પણ માંગ કરી છે। સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરાવવામાં આવી છે। વેલંજા વિસ્તારના રાજીવનગરથી લગભગ 60 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ સહિત જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું।